ડર્ટી ક્રિપ્ટો કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે કર્યો વધુ એક મોટો ખુલાસો। અગાઉ ઝડપાયેલા ઝૈદ સિદ્દીકીના પૈસા ક્રિપ્ટો વોલેટ મારફતે કન્વર્ટ કરતા ગુલામ અલી નામના વધુ એક આરોપીની ધરપકડ કરાઈ। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં ખુલાસો થયો કે અગાઉ ઝડપાયેલા આરોપી સલમાન અને નાવેદની પૂછપરછમાં ગુલામ અલીનું નામ બહાર આવ્યું હતું। બેકિંગ ટ્રાન્ઝેક્શન અને ક્રિપ્ટો વોલેટની ટેકનિકલ તપાસ કરતા આરોપી ગુલામ અલી 8% કમિશન લઈ રૂપિયા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરતો હોવાનો ખુલાસો થયો। તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપી ગુલામ અલીએ અંદાજે 10 લાખ રૂપિયા અલગ અલગ વોલેટ મારફતે ટ્રાન્સફર કર્યા હતા। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આરોપી ઝૈદ સિદ્દીકી અને તેના પિતાના ખાતામાં એક જ મ્યુલ એકાઉન્ટ મારફતે પૈસા ટ્રાન્સફર થયા હતા। અગાઉ ઇઝરાયલ તરફથી જોડાયેલા એક વોલેટમાં આશરે 43 લાખની રકમ આવી હતી। એજન્સીઓ હવે આ પૈસાનો ઉપયોગ ક્યાં થયો અને કયા નેટવર્ક સાથે જોડાયેલા છે તેની તપાસ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં આ નેટવર્કનો ઉપયોગ હવાલા, ક્રિપ્ટો ટ્રેડિંગ અને સંભવિત ટેરર ફંડિંગ માટે થતો હોવાના સંકેત મળતા વધુ તપાસ હાથ ધરાઈ છે। NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીને, એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2Pના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું। કે એણે આશરે 90 થી 100 જેટલા મ્યુલ બેંક અકાઉન્ટ્સ આના માટે વાપરેલા હતા, જે પૈકીના 60 જેટલા મ્યુલ અકાઉન્ટ જે તે સમયે ફ્રીઝ થઈ ગયેલા હતા। માટે એ વ્યક્તિ ગુજરાત છોડી અને ઉદયપુર સ્થાયી થયો હતો। માટે ગુલામ અલીની ધરપકડ આ ગુના સબબ કરવામાં આવેલી છે। એમાં પણ એક ચોંકાવનારી હકીકત બહાર એ આવી છે કે કઈ રીતે આ લોકો ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન કરતા હતા, કઈ રીતે પેકિંગ કરતા હતા, જેથી આને છુપાવી શકાય અને ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી થઈ શકે। સો એમાં ઝુબેરના પિતાનો બહુ મહત્ત્વનો રોલ સામે આવ્યો છે। એ લોકો ગોળ ખરીદતા હતા, ગોળને ઓગાળી અને નીચે ગોળનું લેયર કરતા, સ્ટ્રીપ્સ જે હોય અને એલ્યુમિનિયમ ફેલમાં પેક કર્યા બાદ એના ઉપર ફોઇલ લગાડી દેતા હતા અને ફરીથી ગોળ પીગાળી અને ગોળનો એક દડબો જેવું કરી નાખતા હતા બોક્સ, અને એના ઉપર એકદમ ટાઈટ ટેપ કર્યા પછી એને એરટાઈટ પેકિંગ કરતા હતા, જેથી કોઈની નજરમાં ન આવે। હાલમાં એ દિશામાં પણ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ કાર્ય કરી રહી છે।